કેમ છો બધા? મજામાં જ હશે. તો સ્વાગત છે મારા વ્લોગમાં અને બધાને જય શ્રી રામ. તો આજે તો અમે આવી ગયા હતા ગણપતિ વિસર્જન કરવા. જોઈ શકો આ છે આપણા ગણપતિ. આજે આપણે 5 દિવસ પૂરા થઈ ગયા. તો આજે આપણે ગણપતિ બાપાનું વિસર્જન કરવાનું છે. તો બના રહેજો મારા વિડીયો બધા આખો જોજો. તો ફાઇનલી મિત્રો આપણી બોટ આવી ગઈ હતી ને હવે આપણે બેઠવાનું છે બોટમાં. ફાઇનલી બધા બેઠી ગયા હતા બોટમાં ને હવે આપણે જવા મળ્યા દરિયાની અંદર. તો જોઈ શકો દરિયાની મસ્ત વ્યૂ આવે છે.
તમારું શું કહેવું છે? મૂર્તિ કાંઠે વહી જાય કે અંદર ડૂબી જશે? તો કમેન્ટ કરી દેજો. તો હવે આપણે જઈ રહ્યા છે બીજી મૂર્તિનું વિસર્જન કરવા. તો ફાઇનલી બીજી મૂર્તિનું વિસર્જન થઈ ગયું છે અને મૂર્તિ અંદર પાણીમાં અંદર વહી ગઈ છે. તો તમારું શું કહેવાનું છે? ઓલી મૂર્તિ કાંઠે વહી જશે કે પછી પાણીમાં અંદર ડૂબી જશે? કમેન્ટ કરી દેજો. ને આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક શેર ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય શ્રી રામ.